તો ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ શક્તિપીઠ અંબાજી શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ છે। દેશભરમાં હોળી દહન યોજાઈ રહ્યું છે અને અંબાજીમાં વર્ષોથી ઠાકોર સમાજ દ્વારા હોળી પૂજન કાર્યક્રમ ભવ્ય રીતે થાય છે। અંબાજી મંદિર પાછળના શાળાના મેદાનમાં યોજાતા કાર્યક્રમમાં સૌપ્રથમ રાજસ્થાની અને મારવાડી મહિલાઓ ઠંડી હોળીનું પૂજન કરે છે। ત્યારબાદ ભટ્ટજી મહારાજ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી હોળીનું પૂજન કરે છે અને હોળી પ્રગટાવાય છે। હોળી જે દિશામાં પડે તેના આધારે ચોમાસામાં વરસાદ કેવો રહેશે તે પણ નક્કી થાય છે। ઠંડી હોળીનું પૂજન ખાસ કરી લગ્ન ન થતા અથવા વિવિધ માન્યતા મુજબ થાય છે। આ વર્ષે ઈશાન દિશામાં પડતા હોળી વરસાદ સારો રહેશે તેવી શક્યતા, જે ખેડૂતો માટે લાભદાયક રહેશે। ઠાકોર સમાજના અગ્રણીઓ ઢોલ નગારા સાથે બાળકોના નાચગાન અને સમગ્ર અંબાજીના લોકો ઉપસ્થિત રહ્યા હતા। हम अग्रवाल समाज की सारी लेडीज ठंडी होली पूजती है पहले, और लड़कियां ससुराल से आके 16 दिन की गणगौर करती है। ये सब होता है। हम जब से शादी करके आए तब से 40 साल हो गए मुझे। तो समाजना जे पूर्वजो छे, वडीलो पूर्वजो परंपरागत अमे जे आ होळीनो उत्सव करीए छीए। दर वर्षनी जेम आ वर्षे पण अमे आ उत्सव कर्यो छे, जेमां अमारे एवुं होय छे के होળી जे दिशामां पड़े ए कई दिशामां पड़े एनुं जे फळ होय ए सारुं होय छे। तो आ वखते जे अमारी होળી छे ए ईशान दिशामां पड़ी छे, तो जेनाथी वरसाद पण सारो आवशे અને ખેડૂત મિત્રો જે છે એમને બહુ જ લાભ થશે।